બાવડાની સ્વાગત અને રત્નાદીપ સોસાયટી છે ત્યાં છેલ્લા 72 કલાકથી પાણીમાં છે। અત્યારે જ્યારે આપ જોઈ રહ્યા છો કે અધિકારીઓ પહોંચ્યા છે, મામલતદાર બાવડા પહોંચ્યા છે, તેની ગાડીને રોકવામાં આવી છે। મહિલાઓમાં આક્રોશ છે, સ્થાનિક લોકોમાં આક્રોશ છે। તેમનું કહેવું છે કે છેલ્લા 72 કલાકથી તેઓ પાણીમાં છે અને તેઓ સતત રજૂઆત કરી રહ્યા છે। કોઈ તેની જે શું રજૂઆત છે બેન તમારી? આ પાણીનો નિકાલ કરો, અમારી એક જ રજૂઆત છે બધાની। બે દાડાથી બધા ખાધા પીધા વગરના બધા જો રોડે બધા બેસી ગયા છે, અવાજ એ કામ નહીં કરતા। અને અત્યારે મામલતદાર એમ કહે છે અમારી પાસે ટાઈમ નહીં આવવાનો, આ કોઈ જવાબ નહીં અમાર માટે। 4 મહિનાથી રજૂઆત કરી છે પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી અને જ્યારે પૂછવા જઈએ ત્યારે કે આવીએ છીએ। આ છેલ્લા 12 મહિના પહેલા ધારાસભ્ય અહીં આવ્યો હતો, એને બેહાડીને આઈસ્ક્રીમ કઈ નથી ગયો કે હું અહીં આગળ બધું કમ્પ્લીટ કરાવી। કાલે આવ્યો તો માણસ અહીં ઉભો રહેવા તૈયાર નહીં, તો શું તું ખાલી વોટ લેવા હેડ્યો આવે છે? તમે જુઓ છો કે લોકોમાં આક્રોશ છે। મામલતદાર શ્રી બાવડા છે તે અત્યારે નીકળી રહ્યા હતા, તેની ગાડીને રોકવામાં આવી છે।